રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ સેવા સદન છે। આ લોકો માટે કામ કરતી આ સંસ્થા છે રાજકોટ મહાનગરપાલિકા કે કોઈ પણ મહાનગરપાલિકા હોય। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે રાજકોટના જે લોકો છે જે નિયમિત ટેક્સ ભરે છે એને હિન્દુ પ્રણાલી મુજબ એક કેલેન્ડર આપવું। જેવી રીતે ટેક્સમાં અમે લોકો ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ કે એડવાન્સ ટેક્સ ભરે 10% 15%નો જે સ્લેબ છે એ મુજબ, એવી રીતે નવું નક્કી કર્યું કે ભાઈ આ વખતે મોટા પ્રમાણની અંદર રાજકોટના લોકોને કેલેન્ડર આપવા જોઈએ। એ બેઝ ઉપર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કેલેન્ડર બનાવ્યા। ગઈકાલે પ્રિન્ટ મીડિયાની અંદર જે ઇસ્યુઝ આવ્યા હતા એ ઇસ્યુને લઈને આપને જવાબ આપવા માગું છું કે કોઈ પણ જાતનું એમાં કશું કાંઈ ખોટું નથી થયું। 2011ની અંદર જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કેલેન્ડર બનાવ્યા હતા ત્યારે 52 રૂપિયાનો ખર્ચ થયો હતો ને આ વખતે 102 રૂપિયાનો ખર્ચ થયો છે। 14-15 વર્ષ પછી પાછી પ્રણાલી રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ કરી છે। આ કેલેન્ડર છે મિત્રો, આ કેલેન્ડર રાજકોટના લોકોને ખૂબ યુઝફુલ છે। આપણે જોઈ શકીએ છીએ કે ઘણી કોઓપરેટિવ બેન્કો, ઘણી સરકારી સંસ્થાઓ કેલેન્ડર બહાર પાડે છે અને હાલમાં જ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ કેલેન્ડર બહાર પાડ્યું છે। સરકારે, રાજ્ય સરકાર જ્યારે કેલેન્ડર બહાર પાડતી હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ પણ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યા છે। મની ક્રાઇસિસ છે ખરેખર મહાનગરપાલિકા, એવી પણ એક વાત છે કે મની ક્રાઇસિસ હોવા છતાં પણ આવો અધધ ખર્ચ કરવામાં આવ્યો। 1 કરોડ ને 37 લાખ જેવો ખર્ચ નો, ભલે કેલેન્ડર છાપો પણ આટલો બધો ખર્ચ ન હોત તો સારું, એ વિચાર છે। હું આપને સમજાવું, વિકાસ કામો માટે કોઈ મની ક્રાઇસિસ નથી હોતી। રાજકોટના લોકોનું મેં પહેલાં કીધું એમાં સેવા સદન છે। રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય એના માટેની જવાબદારી અમારી હોય છે। કોઈ મની ક્રાઇસિસ છે નહીં। સરકાર દ્વારા પૂરતા પ્રમાણની અંદર રાજકોટ મહાનગરપાલિકાને નાણાં આપવામાં આવી રહ્યા છે। જોઈએ એટલા નાણાં માગો પણ વિકાસ કરો, લોકોને સાથે રાખીને કામ કરો, એના માટેની છે। કોઈ મની ક્રાઇસિસ છે નહીં। માત્ર અમુક લોકો આ પ્રકારની જે વિષયો લઈને રાજકોટમાં ફરી રહ્યા છે એમને પણ હું કહેવા માગું છું કે તમે અહીંયા આવો સાર્વજનિક સ્વરૂપની અંદર, હું તમને હિસાબ બતાવું રાજકોટ મહાનગરપાલિકાના। કોઈ મની ક્રાઇસિસ નથી। રાજકોટની જનતા માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર પણ ખૂબ આના કરતાં પણ સારા સારા કાર્યક્રમો, સારા વિકાસ કામો અમે લોકો કરવા જઈ રહ્યા છીએ। કુલ 1,40,000થી વધુ કેલેન્ડરો રાજકોટની અંદર, કુલ 6.5 લાખથી વધુ મકાનો છે, 6.5 લાખથી વધુ ટેક્સ પેયરો છે। અમે આ જે કેલેન્ડર બનાવ્યા છે એ વોર્ડ ઓફિસે મૂકવાના છીએ। કોઈ પણ સિટીઝન પોતાનું ટેક્સનું બિલ, ભરાઈ ગયેલું બિલ લઈને વોર્ડ ઓફિસે જશે એટલે એને કેલેન્ડર આપવામાં આવશે। લોકો માટે કર્યું છે, આ કોઈ એવી બહુ મોટું વસ્તુ નથી। આવડી મોટી મહાનગરપાલિકા છે, 2853 કરોડ રૂપિયાનું અમારું વિકાસનું બજેટ છે। 1.25 કરોડ રૂપિયાના ખર્ચ કરવા જોઈએ એટલા માટે કે આ લોકો માટે કરેલી વસ્તુ છે। આ કોઈ પદાધિકારી કે નેતા માટે, કોઈ અધિકારીઓ માટેની આ વસ્તુ નથી। આ કેલેન્ડરનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે? કોઈ પણ વ્યક્તિ જ્યારે કેલેન્ડર લઈ જશે ત્યારે એના ઘર, ઓફિસ, એના મકાનની અંદર આ રાખશે અને સારું હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણા હિન્દુ તહેવારોને આવરી લઈને આ કેલેન્ડર બનાવવામાં આવ્યું।